કચ્છની ગુણવત્તા ચકાસવા કચ્છ વિશ્વવિદ્યાલય વિકસાવી ત્વરિત પરીક્ષણ પદ્ધતિ. કેન્દ્ર સરકારે આપી 20 વર્ષની વિશેષ શોધ અધિકાર. ભુજ સ્થિત કચ્છ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ કૃષિ અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઘઉંની ગુણવત્તા અને તેની ઉંમરની સચોટ ચકાસણી કરવા માટે વિકસાવવામાં આવેલી ત્વરિત પરીક્ષણ પદ્ધતિને કેન્દ્ર સરકાર દ્વારા આગામી 20 વર્ષ માટે વિશેષ શોધ અધિકાર બૌદ્ધિક સંપદા અધિકાર એનાયત કરવામાં આવ્યો છે. આ નવીન શોધથી દેશના અનાજ સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં એક વ્યાપક અને હકારાત્મક બદલાવ આવશે. વિશ્વવિદ્યાલયના રસાયણશાસ્ત્ર વિભાગના માર્ગદર્શક પ્રાધ્યાપકો અને સંશોધક વિદ્યાર્થીઓની એક ટુકડીએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ આ અદ્યતન પદ્ધતિ પ્રદર્શિત કરી હતી. અગાઉ અનાજના ગોદામોમાં સંગ્રહિત ઘઉં ખાવાલાયક છે કે કેમ અને તે કેટલા જૂના છે તે જાણવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને ખર્ચાળ હતી. પરંતુ આ નવી ઝડપી ચકાસણી પદ્ધતિના માધ્યમથી ભારતીય ખાદ્ય નિગમ હવે ગણતરીની મિનિટોમાં જ ઘઉંની પોષકતા અને તાજગીનું સચોટ પરિણામ મેળવી શકશે, જેનાથી સમય અને નાણાંની બચત થશે તથા લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે. આ મહત્વપૂર્ણ સંશોધન અને રાષ્ટ્રીય સ્તરની માન્યતા પ્રાપ્ત થવા બદલ રાજ્યના મુખ્યમંત્રી વિશ્વવિદ્યાલયની સમગ્ર સંશોધક ટુકડીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સિદ્ધિને સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ ગણાવીને જણાવ્યું હતું કે આવા સ્થાનિક સંશોધનો દેશની પ્રગતિ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આગામી સમયમાં આ ત્વરિત પદ્ધતિનો ઉપયોગ સમગ્ર દેશના અનાજ ભંડારોમાં કરવામાં આવશે, જે સ્થાનિક સ્તરે થયેલા કૃષિ વિજ્ઞાન સંશોધન માટે એક મોટું સિંહચિહ્નરૂપ સાબિત થશે. મારું નામ જોશી જય વિનોદભાઈ. મેં માસ્ટર્સ એનાલિટિકલ કેમિસ્ટ્રી કચ્છ યુનિવર્સિટીમાંથી કરેલું છે. કચ્છ યુનિવર્સિટીમાં માસ્ટર્સમાં સેમેસ્ટર 4માં આપણે પ્રોજેક્ટ કરવાનું હોય, તે માટે મને એક ટોપિક મળેલો હતો. જે ટોપિક ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા પેપરમાં એડવર્ટાઇઝમેન્ટમાં આવેલો હતો. તે ટેન્ડરમાં એપ્લાય કરેલું હતું અને જેનામાં સિલેક્ટ થયેલા હતા. આ ટેન્ડરમાં ટોપિક હતો કે ઘઉંની ચકાસણી માટેની રેપિડ મેથડ ફાઇન કરવાની. ત્યારે રેપિડ મેથડ ફાઇન કરી અને દિલ્હી ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ત્યાં કને ડેમોન્સ્ટ્રેશન અને પ્રેઝન્ટેશન આપેલું હતું, જેનામાં ભારતમાં દ્વિતીય ક્રમ અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવેલો હતો. હવે આ મેથડ પેટન્ટ ફાઇલ કરાવેલી છે અને તેમનો એપ્રિસિએશન લેટર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે મોકલેલ છે. હવે હું વાત કરું તો કે આ મેથડ વર્ક કેવી રીતે કરશે, તો ભારત સરકાર જય જવાન જય કિસાન તેને અનુસંધાનમાં ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક થાય તે રીતે ઘઉંની ગુણવત્તા ચકાસવા માટે જે નવો રિએજન્ટ બનાવેલો છે તે તેના પર સ્પ્રે કરવામાં આવે તો તેને કલરને અકોર્ડિંગ આપણે ગુણવત્તા ચકાસી શકીએ છીએ. આ કાર્ય માટે હું કચ્છ યુનિવર્સિટી, માનનીય વીસી સાહેબ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ સાહેબ અને મારા ગાઈડનો ખૂબ ખૂબ આભારી છું. કચ્છ યુનિવર્સિટી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને ઘઉંની ગુણવત્તા કેવી છે તો કેટલા જૂના છે એ જાણવા માટેની ઇન્ડિયન પેટન્ટ ઓફિસ દ્વારા આપણે એક પેટન્ટ મળેલી છે, જેમાં કૌશિકી બેનર્જી અને જય જોશી દ્વારા રિસર્ચ વર્ક કરેલું હતું. અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જે આખા રાષ્ટ્રીય લેવલની કોમ્પિટિશન હતી કે જેમાં આપણે રેપિડ ટેસ્ટ મેથડ ડેવલપ કરવાની હતી ઘઉંને કેટલા જૂના છે એના માટે, તો એ લોકોએ ભાગ લીધેલો હતો. અને આખા દેશમાંથી જે 2 ટીમ હતી કે જે ફાઇનલ ત્યાં દિલ્હીમાં જઈને પ્રેઝન્ટેશન આપેલું હતું અને એનાલિસિસ કરેલું હતું, તો ત્યાં આગળ જઈ અને એ લોકો દિલ્હી જઈ અને પ્રેઝન્ટેશન આપેલું હતું. એની પેટન્ટ ફાઇલ કરી અને આપણે પેટન્ટ ગ્રાન્ટ થતા હવે આ પેટન્ટની નોંધ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લીધેલી છે અને એમના દ્વારા એક એપ્રિસિએશન લેટર કચ્છ યુનિવર્સિટીને મળેલ છે.